સુરતના સરથાણા વિસ્તારમાં કાપડ વેપારી પર ફાયરિંગ થયાની ઘટનામાં પારિવારિક ઝઘડામાં પત્નીએ કૌટુંબિક સાડુબાઈ પાસે ફાયરિંગ કરાવ્યું હોવાનું ખુલ્યું બાદ પોલીસે ફાયરિંગ કેસમાં એકને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય બેની શોધખોળ હાથ ધરી છે। સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ 22મીએ સરથાણાના સુકાન બંગલોથી વાલકગામ રોડ પર શિવધારા સ્કાયલાઇટના ગેટ પાસે મોટરસાયકલ પર બે અજાણ્યા લોકો આવી મોર્નિંગ વોક પર નીકળેલા હિરેન મોરડિયા પર ફાયરિંગ કરી દીધું હતું। પોલીસ તપાસમાં એક કાર શંકાસ્પદ હાલતમાં અવરજવર કરતી દેખાઈ હતી। આ કાર માલિક અનિલ કાકડિયાની હોવાથી બહાર આવ્યું હતું। પૂછપરછ કરતા આરોપી અનિલ તથા ઈજા પામનારા હિરેન મોરડિયાના કાકા સસરા કૌટુંબિક સાઢુભાઈ થતા હોવાનું બહાર આવ્યું હતું। આરોપી અનિલ કાકડિયાએ આરોપી રાજુ કલેશ તથા લાલુ ઉર્ફે રણજીતને તોમર બતાવી ફાયરિંગ કરી ડરાવવાનું કહ્યું હતું। આરોપી હિરેનના પત્ની અર્ચનાબેન સાથે મિત્રતા હોવાથી અને એકબીજા સાથે મોબાઈલ પર પણ અવારનવાર વાત પણ થતી હોવાથી પતિ હિરેનભાઈના બીજા પુત્રના જન્મ બાદ ત્રાસ આપતા હતા અને મારઝૂડ પણ કરતા હોવાથી અનિલ કાકડિયાને પતિ હિરેનને સમજાવવા માટે કહ્યું હતું, જેથી આરોપી અનિલ કાકડિયાએ પોતાની રીતે હિરેનને ડરાવવાનું નક્કી કર્યું હતું। અનિલ કિમ સુરત ખાતે ફેક્ટરી ચલાવતા હતા, તે સમયે તેઓની ફેક્ટરી પર કામ કરતા રાજુ વાઘજીએ કલેશ તથા લાલુ ઉર્ફે રણજીત જામદરિયા તોમરનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ હિરેનભાઈને ડરાવવા માટે 60,000ની સોપારી પણ આપી હતી। આજથી 2 દિવસ અગાઉ સરથાણા વિસ્તારમાં એક હિરેન નામના યુવક ઉપર ફાયરિંગની ઘટના બનેલી। એની સંબંધમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં IPC 307, 326 અને 8ની કલમ મુજબ ગુનો દાખલ થયેલો। ગુનો વણ શોધાયેલો, અનડિટેક્ટ રજીસ્ટર થયેલો। તો આ આરોપીઓને શોધવા માટે સરથાણા પોલીસ સ્ટેશન ઉપરાંત વરાછા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનની પોલીસની જુદી જુદી ટીમો બનાવેલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આરોપીઓની શોધખોળમાં લાગેલી। આ દરમિયાન એક હીરો હોન્ડા કંપનીની જાજ 4 વ્હીલ ગાડીની શંકાસ્પદ મૂવમેન્ટ બનાવવાળી જગ્યાએ જણાવેલી। તો એ દિશામાં તપાસ કરતાં એ ગાડી એક અનિલ કાકડિયા નામના ઈસમની હોવાની જણાવેલી। તો અનિલ કાકડિયાને શોધીને આ બનાવ બાબતે પૂછપરછ કરતાં આ ગુનો એણે 2 ભાડુતી માણસોને રાખીને આ ગુનો એણે કરાવેલો હોવાનું તપાસમાં જણાઈ આવેલું, જેથી આ અનિલ કાકડિયાની ગુનાની તપાસના કામે અટકાયત કરવામાં આવેલી અને જે 2 ભાડુતી માણસો કોણ હતા એ બાબતે પૂછપરછ કરતાં એ 2 MPના અલીરાજપુર જિલ્લાના 2 ઈસમો હોવાનું એણે જણાવેલું। તો એ આરોપીઓની તપાસ શોધખોળ હાથ ધરવામાં આવેલી છે અને આ ગુનો કરવાનું કારણ પૂછતા આ જે અનિલ કાકડિયા છે આરોપી, એ ભોગ બનનાર હિરેનની પત્ની કે જે અગાઉ ઓનલાઈન ટ્રેડિંગનો કામ કરતી હતી એ વખતે એના સંપર્કમાં આવેલી અને એના સાથે મિત્રતા થયેલી। તો એ વખતે આ અનિલે અર્ચનાને એવું પણ કહેલું કે અર્ચનાનો પતિ જે છે હિરેન એનો મિત્ર થાય છે। તો અર્ચનાએ એવું કહેલું આ અનિલને કે તમારા મિત્ર થાય છે, તમારા મિત્ર છે હિરેન મને અવારનવાર હેરાન કરે છે, મારઝૂડ કરે છે, તો તમે સમજાવો ને। તો આવું અર્ચનાએ આને કહેલું। તો આ અનિલે મનોમન પોતાની રીતે આ હિરેનને ડરાવવા માટેનો એક પોતાની રીતે પ્લાન બનાવેલો અને એના ભાગરૂપે એને આ કાવતરું ઘડીને એના ઉપર આ હુમલો કરાવેલો હોવાનું હાલની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે। હા, તો કૌટુંબિક સાઢુભાઈ પર તેની જ પત્નીના કહેવા પર ફાયરિંગ કરાવનાર આરોપી ઝડપાયો છે, જેની લીધે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।